નમસ્કાર, હું પ્રવીણ. 97 રૂપિયે પેટ્રોલ બાળીને મતદાન કરવા નહીં જવું પડે, ન તો આવી ગરમીમાં લાઇનમાં ઊભા રહેવું પડે. સુરતવાસીઓને ચૂંટણીની ઝંઝટમાંથી મોટી રાહત આપી દેવાય છે. હવે 7 મેના દિવસે સુરતવાસીઓ લોચા સહિત ગરમીમાં સાંજે બરફ ગોળા ખાવાનું આયોજન છૂટથી કરી શકે છે, અથવા તો દમણ કે અન્ય જગ્યાએ પ્રવાસનું આયોજન પણ કરી શકશે, કેમ કે મત દેવા તો જવાનું નથી. સુરતમાં લોકસભામાં ભાજપના દલાલ બિનહરીફ પ્યારેલાલ પાણીમાં બેસી ગયા અને કોંગ્રેસનું ઐતિહાસિક બ્લન્ડર. આમ તો માથું લગાડવાની જરૂર નથી. ભાજપના મુકેશ દલાલ પહેલા એવા વ્યક્તિ નથી કે બિનહરીફ સાંસદ બન્યા હોય. અગાઉ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને સમાજવાદી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવાર પણ બિનહરીફ ચૂંટાયા છે. લોકસભામાં લોકશાહી સામે કોઈ ન લડે, એટલે કે લોકશાહીની પ્રક્રિયા હોય, ચૂંટણી થાય, કોઈ ન લડે તો બિનહરીફ કહેવાય. સીધી અને સાદું ગણિત છે. પણ લોકશાહીની બીજી પ્રક્રિયા એ પણ છે કે જેમાં પ્રજાનો મત હોય, પ્રજાની ભાગીદારી હોય. પણ આ વખતે સુરતના 17,67,341 મતદારો જ આ પ્રક્રિયામાંથી બાયપાસ થઈ ગયા છે. લોકશાહીની આ જ પ્રક્રિયામાં સુરતવાસીઓને ગમે કે ન ગમે સાંસદને વધાવી લેવાના છે. જે પણ આવ્યા છે વધાવી. વિપક્ષ આ ઘટનાને લોકશાહીની હત્યા સમાન ગણાવી રહ્યું છે. ખરા બપોરથી મીડિયા માધ્યમોમાં એક કોમન લાઈન ચાલી રહી છે: ભાજપની ઐતિહાસિક જીત. સુરતમાં કમળ તો ખીલી ગયું, પણ પૈસા, દબાણ અને પડદા પાછળ ચાલતી પાર્ટી નેતાઓની જુગલબંધી લોકશાહીમાં કેટલી ગુલાબી છે અથવા તો કેટલી કલંક સમાન છે એ પ્રજા જાણે છે. આમ તો લોકશાહીમાં ઉમેદવાર પ્રજા વચ્ચેથી આવે, પણ વર્તમાન સમયમાં દરેક પાર્ટીમાં ઉમેદવાર હાઈકમાન્ડમાંથી આવે છે. હવે એ ચૂંટણી લડે કે વગર લડીએ ચૂંટાઈ જાય, પ્રજાને પણ હાઈકમાન્ડે જે થોપી બેસાડેલા ઉમેદવાર છે એને સ્વીકાર કરવાની આદત પડી ગઈ છે. તો 25 બેઠકો પર ચૂંટણી થશે. પ્યારેલાલના ઘરે તાળા હતા, પણ અંતે હાજર થયા તો ખબર પડી ગઈ 3 વાગ્યા પહેલા અપક્ષની જેમ બસપાના ઉમેદવાર પણ ફોર્મ પરત ખેંચવાના છે. અને સૌથી મોટી વાત, કોંગ્રેસનું બ્લન્ડર એ ઠેકેદારોની સહી ખોટી. ઠેકેદાર ભાગીદાર, ઠેકેદાર સંબંધી, પણ કોંગ્રેસના સભ્ય નહીં. શું આ વાત પાર્ટીને નહીં ખબર હોય? પાસ બેકગ્રાઉન્ડ ધરાવતા એવા વ્યક્તિને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યો તો પડદા પાછળ શું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું? છેલ્લા 2 દિવસથી આ ચર્ચા સુરતવાસીઓ કરી રહ્યા છે. તો 17 લાખ મતદારો છે, એને ઝંઝટમાંથી મુક્તિ આપી દેવાય છે, એટલે કે સુરતમાં આ વખતે ઈવીએમથી લઈને આ બધી જ વસ્તુઓમાં કોઈ સવાલ નહીં ઉઠે. પણ હવે 25 બેઠકોની ચૂંટણી બાકી છે. પણ આ પ્રકારની ઘટના જે બની છે એનો મેસેજ ઓવરઓલ 25 બેઠકો પર અથવા તો અન્ય રાજ્યોમાં જે બીજા તબક્કાનું મતદાન થવાનું છે એ પહેલાં કઈ રીતે જઈ રહ્યો છે એ પણ સમજવું જરૂરી છે. આપણી સાથે નરેશ બરિયા અને 2 ખાસ વિશ્લેષક જોડાશે, સાથે જ રાજેશ ઠાકર જોડાશે. બંનેનું સ્વાગત છે. નરેશભાઈ, આપથી શરૂઆત કરીએ. સ્વાગત છે આપનું. 17 લાખ મતદારોને આ લોકશાહીની પ્રક્રિયામાં જે બટન દબાવવાનો હક છે એમાંથી બાયપાસ થઈ ગયા. હવે એ તો છે ને. બીજી વાત કે સામે કોઈ લડવાવાળું ન હોય તો બિનહરીફ થઈ જાય, એ પણ એક લોકતાંત્રિક પ્રક્રિયા છે. પણ 17 લાખ મતદારોને એ સ્વીકાર કરવાનો અધિકાર જ નહીં રહે. સાંસદ જે આવે એ વધાવી લો. આમ તો બિનહરીફ થઈ ગયા. કઈ પ્રકારના સંકેત જઈ રહ્યા છે? અને બીજી વાત એ છે કે જે ઐતિહાસિક શબ્દ વપરાઈ રહ્યો છે, બીજેપીએ તો વગર લડીએ સીટ જીતી લીધી, પણ કોંગ્રેસનું આ તો કેવું ઐતિહાસિક બ્લન્ડર કે જ્યારે 17 લાખ મતદાતાઓને પોતાનો મતાધિકાર કરવાનો મોકો જ નહીં મળે. પ્રવીણભાઈ, જે ઘટના બની છે અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે અને ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક ગણાવે છે. પણ ઘણી ઘટના ઐતિહાસિક બને, પણ એ જ્યારે એનું મૂલ્યાંકન કરવામાં આવે તો ક્યારેક એ કલંકિત પણ હોય છે. લોકશાહી માટે સુરતની અંદર જે બન્યું એ કલંકિત બન્યું છે, અને એ કલંકની પાછળ પોતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. અને સાથે સાથે આપણી જે ચૂંટણી પ્રક્રિયાની એક ભૂલ ભરેલી કઈ ખામી હતી, એ ખામીને હું છીંડું કહું છું, એ છીંડું શોધીને જે પ્રકારે આખો કરવામાં આવ્યું છે, આખી એક યોજના બનાવવામાં આવી, અને જે રીતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે અને પછી
જે બીજા ઉમેદવારો જે છે એ ચૂંટણીમાંથી ખસી જાય છે, હું માનું આ લોકશાહી માટે ખૂબ જ શરમજનક છે. ભારતીય જનતા પાર્ટીને બેઠી જીત મળી ગઈ છે એટલે એ કદાચ ઐતિહાસિક ગણાવી શકે, પણ તમે કહ્યું એમ કે સુરતની અંદર જે 18.5 લાખ જે મતદારો છે એ મતદારોના મતાધિકારનું શું? ભારતીય બંધારણે આપણને સૌને મતાધિકાર આપ્યો છે અને ચૂંટણી પ્રક્રિયાથી આ લોકશાહી ને લોકતંત્ર ચાલે છે. એ તમે જીત નથી મળી, આ એક ચૂંટણીમાં ખામી, અને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારે જે પણ કંઈ ગોઠવ્યું એને મુબારક છે, અને જે આખી ઘટના બની એના કારણે આ મળેલી એમને એક બાય ચાન્સ બાયપાસ જીત છે. તમે ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટી માટે આ એનો ગઢ ગણાય છે, કદાચ 10 લાખનો રેકોર્ડ કરત કે 15 લાખનો રેકોર્ડ કરત તો એ કદાચ હું માનું કે એને ઐતિહાસિક જીત ગણી શકે કે અમે આટલી લીડથી જીત્યા છીએ. આ કોઈ જીત નથી. એક અને સૌથી મોટી નરેશભાઈ, અહીંયા સૌથી ચર્ચા એ છે કે આ તો ક્લિયર થઈ ગયું 3 વાગે. છેલ્લા બસપાના પ્યારેલાલ પણ પાણીમાં બેસી ગયા. ભૂતકાળ બહુ તમે સારી રીતે જાણો છો કે કઈ રીતે ઉમેદવાર આવે છે, પણ આ ખેલ પડી ગયો કે પાડી દેવાયો? બીજી વાત, ખુદ કોંગ્રેસના ઉમેદવારને શું નહીં ખબર હોય કે અંદર ખાને જે ન ખબર હોય તો કોંગ્રેસનું નેતૃત્વથી લઈને ઉમેદવારથી લઈને જે પક્ષના લોકો છે સુરતના, શું એની જાણ બહાર હશે? એટલા અંધારામાં હશે? જો પ્રવીણભાઈ, વાત ઘરે ઉતરે છે. પહેલી વાત એ કે જે પણ કંઈ થયું છે એની અંદર મારી દ્રષ્ટિએ અને જે ઘટનાક્રમ સર્જાયો છે એની અંદર કોંગ્રેસ પાર્ટી અને ઉમેદવાર પોતે એટલા જવાબદાર છે કે કોંગ્રેસ મિકેનિઝમથી ચાલતી પાર્ટી રહી નથી. પણ ખાસ કરીને સુરતમાં ભાજપની અંદર ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય, એની રેલી હોય કે કોઈ પણ સંગઠનાત્મક કાર્યક્રમ હોય, એક એના કાર્યાલયથી થતું હોય છે, એને જુદી જુદી જવાબદારી વહેંચવામાં આવી છે. નિલેશ કુંભાણીના કેસમાં હું માનું છું કે પાર્ટી એની પર બહુ મોટો વિશ્વાસ મૂક્યો, અને એને જે એના જે ટેકેદારો મૂક્યા એ શું કામ મૂક્યા એ પણ એક પ્રશ્ન આવે છે. કારણ કે નિલેશ કુંભાણી એનું બેકગ્રાઉન્ડ કંઈ પણ હોય, પરંતુ એ એક વખત મહાનગરપાલિકામાં કોર્પોરેટર કોંગ્રેસમાંથી રહી ચૂક્યા છે, એક ચૂંટણી હારી ગયા અને વિધાનસભાની ચૂંટણી હારી ગયા. એટલે કોંગ્રેસે એની પર વિશ્વાસ મૂક્યો, અને એને પ્રશ્ન એ જ છે કે સગા મૂકવામાં આવ્યા તો ડગા માટે મૂકવામાં આવ્યા હતા, કારણ કે જે એના સગા બનેવી છે એક ભાગીદાર છે ને એક વાણેજ છે. કોંગ્રેસ પાર્ટીએ એના સમર્થકો મૂક્યા હોત તો મને લાગે કે આ પરિસ્થિતિ સર્જાય ન હોત, પણ જે અતિ વિશ્વાસ મૂકવામાં આવ્યો. અને બીજી વાત એ છે કે જે પણ કંઈ થયું છે આપણી પાસે એવા કોઈ સત્તા નથી, એવી કોઈ પાવર નથી. બાકી ચૂંટણી અધિકારી સમક્ષ જે રજૂ થયું છે એ એફિડેવિટ હોય તો એફિડેવિટમાં ખોટી સહીની વાત કરે છે, અને જો ખોટી સહી કરવામાં આવી તો કોણે કરી? આ બધા પ્રશ્નો રહસ્ય જ રહેવાના છે, આપણે જાણીએ છીએ. પણ જે કંઈ થયું એમાં સૌથી પહેલો હું નિલેશ કુંભાણીને જવાબદાર, બીજું કે કોંગ્રેસ પણ જવાબદાર છે, અને ત્રીજું ભારતીય જનતા પાર્ટી પણ, કારણ કે એમને એક બેઠી જીત મળી જવાની જે વાત છે એ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં ચોક્કસ પ્રયત્ન કર્યા છે, દોરી સંચાર કર્યા છે. જે આખો ઘટનાક્રમ બન્યો છે, જે એફિડેવિટ કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે, સક્રિય નેતા છે કિરણ ગોગારી, એને ત્યાં એફિડેવિટ બની હતી. એટલે ભારતીય જનતા પાર્ટી કે બેઠું નથી. અને આખા ગુજરાતમાં કે જ્યારે પણ ચૂંટણી ચકાસણી ફોર્મની થતી હોય છે ત્યારે આ પ્રકારે પ્રેશર ટેક્ટિક આવે કે ભાઈ એફિડેવિટમાં આમ છે તેમ છે. અને બીજું, ભારતીય જનતા પાર્ટી આયા જે નિલેશે ભૂલ કરી, નિલેશ કુંભાણીએ કે જે બ્લન્ડર ઊભું કર્યું, કે જે પણ કર્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું ત્યાં સુધી કે એમણે બીજા ચાર્ટર પ્લેન મારફતે 2 વકીલ લાવ્યા હતા. એટલે ચૂંટણી પ્રક્રિયાની અંદર, અને મોટી વાત એ છે કે આ એક મોટો ટ્રેન્ડ, ચિંતા એ છે કે ટેકેદારોને ખસેડી લેવાને જે ટ્રેન્ડ પડશે એ ક્યારેક, અને રાજકીય નેતાઓને ને સત્તાને એક ટેવ હોય છે, જે છીંડું પકડાઈ ગયું છે હાથમાં, આ પરંપરા થઈ જશે તો એક મોટી બહુ સારી વાત ઉપર આવીને અટકે. આ પરંપરા થઈ જશે રાજેશભાઈ, અને મેસેજ શું જાય છે સુરત? એવું નથી, ભૂતકાળમાં પણ બિનહરીફ ચૂંટાયા છે ઉમેદવાર, પણ જે છેલ્લા 3 દિવસથી એ ડ્રામા જે સુરતનો ડ્રામા જોઈ રહ્યા છે, પ્યારેલાલ હોય કે સગા બનેવી ભાગીદાર, આ ટેકેદારો એમ કહે, જે ઘટના બની ઓવરઓલ, અને આજે 3 વાગે તો ક્લિયર થઈ ગયું. શું મેસેજ જાય છે ઓવરઓલ ગુજરાતમાં અને દેશમાં સુરતથી? જો આમાં એક સ્પષ્ટ વાત છે, તમે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને બાજુમાં પણ મૂકી દો તો, કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓની સાથે ફ્રોડ થયું, દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ સાથે છેતરપિંડી થઈ છે અને 420 થઈ છે. 420 કોણ કરી છે એ સ્પષ્ટ છે. કાં તો ઉમેદવારે પોતે કરી છે, કાં તો એના ટેકેદારોએ કરી છે. ઉમેદવાર જો સાચું બોલે છે કે ભાઈ આ જે સહીઓ છે મારી રૂબરૂમાં થઈ હતી ને ત્યાં આગળ મેં મૂકી છે,
તો ટેકેદારોનું એફિડેવિટ ખોટું છે. અને જો ટેકેદારોનું એફિડેવિટ સાચું છે તો એનો મતલબ એ થયો કે નિલેશ કુંભાણી જે બોલી રહ્યા છે ખોટું બોલે છે. બેમાંથી એક અપરાધી છે જેણે સરકારી દસ્તાવેજોની સાથે કલેક્ટરની સમક્ષ રજૂ કરેલા પેપર્સ છે એની સાથે ફ્રોડ કર્યું છે. એટલે સૌથી પહેલું તો કલેક્ટરે એ કરવું જોઈએ કે ઠીક છે ફોર્મ રદ થઈ ગયા પછીની કાર્યવાહી રૂપે કે ફરી આ ટ્રેન્ડ ના થાય. જે નરેશભાઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ને કે આ સંયોગ છે કે પ્રયોગ છે, તો આ એક પ્રયોગ છે, પ્રયોગ આગળ ના વધે એના માટે જેણે પણ આ કર્યું છે અને 18 લાખ મતદારોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જે નથી થઈ. બીજું, કોંગ્રેસે જ્યારે ફરિયાદ કરી કે ભાઈ આ લોકોનું અપહરણ થયું છે, ફરિયાદ સાચી છે ખોટી, પોલીસે એની અંદર એક્ટિવ થવાનું હતું, કલેક્ટર એમને એમ કહેવાનું હતું કે આ ટેકેદારોને સવારે 11 વાગ્યા સુધીમાં મારી સામે હાજર કરો, જે એમણે ઉમેદવાર ઉપર છોડ્યું કે ઉમેદવારને એમ કીધું કે તમે હાજર કરો, કે જેનું પોતાનું મેળા પીપણું જ આ સ્પષ્ટ થાય છે. કારણ કે ટેકેદારો જે છે એ ઘરના જ છે, એક ભાગીદાર છે, બે એમના સગા છે. એટલે કોંગ્રેસની તો ક્યાંક ને ક્યાંક ચૂક છે જ, અને કોંગ્રેસ વારંવાર આ રીતે છેતરાતી આવી છે અને ખબર છે કે સામદાન દંડભેદ બધી જ નીતિ અખત્યાર થાય છે. એટલા ભોળા છે, ત્યારે આટલા અમને બધા કડવા અનુભવ થઈ ગયા છે કે આ પ્રકારના વિકલ્પ પણ આ જો વખતે ભોળપણમાં અને આવી શકે છે. મૂર્ખતાની અંદર બહુ પાતળી ભેદરેખા હોય છે. અને સુરતની વિધાનસભાની અંદર આ પ્રકારનો પ્રયાસ થયો તો આપણને ખબર છે જરીવાલાની સીટ ઉપર. એટલે આ બધા જ જે કાંડ છે એ થઈ શકે. બીજી વસ્તુ કે કોંગ્રેસે તો કાચું કાપ્યું છે. કોંગ્રેસનું જે મેનેજમેન્ટ છે કે ઉમેદવારને જાહેર કરી દીધા પછી ઉમેદવારને એની રીતે છોડી દેવામાં આવે છે, એનું આ પરિણામ છે. પણ એની પાછળ ભારતીય જનતા પાર્ટી છે સ્પષ્ટ કેવી રીતે થાય છે કે આખો એક ખેલ પૂરો થાય છે, જ્યાં ફોર્મ રદ થાય છે એ પછી અપક્ષ ઉભેરા તમામ લોકોના ફોર્મ એક પછી એક પાછા ખેંચાય છે. કારણ કે કોંગ્રેસનો ઉમેદવારનું ફોર્મ કેન્સલ થવાથી ચૂંટણી કેન્સલ નથી થતી, ચૂંટણીની પ્રક્રિયા તો થવાની જ છે. અને જે નરેશભાઈ કહે છે ને એવું કદાચ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોત તો એ ભારતીય જનતા પાર્ટીની શાખ વધારત. એમણે એમ કર્યું હતું ભાઈ આ કોંગ્રેસની આંતરિક મિસમેનેજમેન્ટ છે અને કોંગ્રેસ જે છે એ એના આયોજનનો વ્યવસ્થાનો ભાગ હતો અને એટલે આ ફોર્મ કેન્સલ થયું છે. અને એ લોકો ચૂંટણી આમને આમ બરકરાર રાખી હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટી સુરતમાંથી આખા દેશની અંદર સૌથી વધારે માર્જિનથી જીતનારી સીટ છે એ જાહેર કરી શકત. અને એ વિજય છે અને ઐતિહાસિક કહી શકાય. દાખલા તરીકે ગઈ વખતની 5.5 લાખની લીડ હતી એ 8 કે 9 લાખની લીડ થઈ શકત, કારણ કે સામે કોઈ સ્પર્ધા કરનારું હતું નહીં. અપક્ષ જે ઉભા રહ્યા છે આપણને ખબર છે કે પરિસ્થિતિ ઊભી કેમ થઈ. હવે અહીંથી આમાં દરેક ઘટના બને છે એનાથી મેસેજ આપવાનો પ્રયાસ થાય છે એના ઉપર ગુજરાતની બાકીની સીટ કે પર. ગુજરાત છે ને એક પ્રકારની રાજકીય પ્રયોગશાળા હંમેશા રહી છે. એ નો રિપીટની થિયરી હોય, મુખ્યમંત્રીઓને બદલવા કે મંત્રીમંડળોને બદલવા માટેની જે વાત હોય, આ તમામમાં. અને એની અંદર એક ટ્રેન્ડ સેટ થયો છે. આજે જે ભારતીય જનતા પાર્ટી પ્રેસ કરીને કહી રહી છે કે અમે પહેલું કમળ જે છે એ નરેન્દ્ર મોદીને સોંપ્યું છે. તમને યાદ હશે કે આપણે પુરાતન કાળમાં કમળ પૂજાનો એક રિવાજ હતો, પણ એમાં માણસ પોતાનું સ્વયં માથું ઉતારી અને પૂજામાં મૂકતો. અહીંયા સામે માથા ઉતારી લેવામાં આવે છે. અને આમાં હું એવું કહું છું કે નિલેશ કુંભાણીનું બહુ મહત્વ નથી, એ તો એક પ્રતીક માત્ર છે. પણ લોકશાહીની અંદર લોકોનો અધિકાર છીનવવા માટેની જેણે પણ કોશિશ કરી છે એ તમામ લોકોએ, કારણ કે 18 લાખ મતદાર છે એની અંદર બની શકે કે 17 લાખ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે, 1 લાખ જે વોટ છે એને તો એનો વિરોધમાં મત આપવાનો અધિકાર હતો, એ અધિકાર અહીંયાથી છીનવાઈ ગયો છે. અને આ જો પ્રયોગ છે એ નાની ચૂંટણીઓમાં આગળ શરૂ થાય તો તમે વિચારો કે ઉમેદવાર માત્ર નહીં, એના ટેકેદારોનું પણ તમારે ધ્યાન રાખવું પડે પરિસ્થિતિ આવે. નહીં, આ સ્થાનિક સ્વરાજનું મેં જ્યારે એક્ઝામ્પલ આપ્યું તો 2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2021ની એમાં ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ થઈ હતી વિપક્ષની કે 4-5 ઉમેદવારોના મેન્ડેટને ફોર્મ હતા એ ભાઈ જ ગાયબ. જી, ઘણી જગ્યાએ બિનહરીફ થઈ ગયા. એક વખત એટલે એ પણ પ્રયોગ હતો. વિસનગરમાં જ કદાચ મેન્ડેટ ફાડી નાખ્યું હતું, એક છોકરું આવીને મેન્ડેટ હાથમાંથી છીનવીને જતું રહ્યું. એટલે આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ આ ઘટનાઓ ઘટેલી છે અને એની અંદર આ થયું છે. એટલે કોંગ્રેસે તો હવે સચેત રહેવાની જરૂર છે જ, કારણ કે એ લોકો જો ખાલી આ વખત પહેલી વાર એવું હતું કે ઉમેદવારો જાહેર થયા પછી કશો કકડાટ નહોતો, તો આ એક નવો કકડાટ આવ્યો. અને આમાં કોંગ્રેસને ગુમાવવા માટે જ છે કે એની આબરૂ ગુમાવી છે. આ સીટ તો એમણે ગુમાવેલી જ હતી. જે પહેલી 4 ક્રમાંકની સીટો છે જે 5 લાખથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એમાં નવસારી, સુરત, વડોદરા અને ગાંધીનગરની આપણે ગણતરી કરીએ જ છે. એટલે આમાં એવું નહોતું કે આ ઘટનાક્રમ ના થયો હોત તો કોંગ્રેસ એની અંદર હરીફાઈમાં હતું.
પણ કોંગ્રેસે અહીંયા સીટ ગુમાવવાને બદલે એની આબરૂ ગુમાવી છે ફરી એક વખત, કે એ લોકો એમની વ્યવસ્થાઓ જે સાચવવાની હોય વ્યવસ્થાઓમાં ક્યાંક ઉણા ઉતર્યા છે ને એના પછીના મેનેજમેન્ટમાં પણ ક્યાં એમણે ઉમેદવારને બચાવવાની કોશિશ નહોતી કરવાની. એમણે પ્રેશર એ કરવાનું હતું કે ટેકેદારોની ઉપર દાખલા તરીકે કલેક્ટરે એફઆઈઆર નથી કરતા તો કોંગ્રેસ પક્ષે એફઆઈઆર કરવાની હતી કે ભાઈ તમારું સોગંદનામું આ ખોટું છે, કાં તો તમે પહેલાં કર્યું છે ખોટું છે, એની પોલીસ તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. બેમાંથી એક વ્યક્તિ ખોટું છે એ સ્પષ્ટ છે આમાં, કાં તો ઉમેદવાર ખોટો છે કાં ટેકેદાર ખોટો છે. અને જે ખોટો છે એને આખી આ લોકતાંત્રિક પ્રક્રિયાને હેક કરી છે, એના માટે એને સજા થવી જોઈએ. જો એ સજા થાય તો આવનારા દિવસોમાં આ પ્રકારના પ્રયોગો છે એ કરતા લોકો અચકાય કાં તો અટકે. ઓકે, જો ગુજરાત પ્રયોગશાળા હોય બીજેપી માટે, હિન્દુત્વ માટે, તો આ પ્રકારનો પ્રયોગ સુરતમાં જ કરવો અથવા થઈ ગયો હશે અથવા તો પ્રયોગ માની લઈએ નરેશભાઈ, તેનું કારણ શું? સુરત જ કેમ પસંદ કરાયું? પ્રવીણભાઈ, સુરત પસંદ કરવાનું કારણ એક હું બહુ ગંભીરતાથી વાત કરું કે જ્યારે ચૂંટણી જાહેર થઈ અને પછી એક પત્રકાર આલમ હોય કે રાજકીય વર્તુળો, એમાં એક ચર્ચા એવી હતી કે પ્રદેશ ભાજપ પ્રમુખ જ્યાંથી હેલો જી અવાજ આવી રહ્યો છે, આવી રહ્યો છે ને? હા, એટલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ જ્યાંથી લડી રહ્યા છે, નવસારી બેઠક પર કઈ આવી બિનહરીફ થઈ શકે છે તેવી વર્તુળોમાં ચર્ચા હતી, પરંતુ એ નથી થયું. એની જગ્યાએ પ્રયોગ ગણો કે સંજોગ ગણો કે જે થયું એ સુરતમાં થયું છે. અને સુરતમાં થવાનું કારણ એ છે કે પ્રદેશ ભાજપ પ્રમુખનું અહીંયા હોમ ગ્રાઉન્ડ છે. બીજું કે આ બેઠક પરથી તમે જ્યારે આવા પ્રયોગ થાય છે તો કોંગ્રેસ પર સીધા આક્ષેપ કરી શકાય છે. કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાંથી ખસી જાય છે, એને અણાવડત છે અને વેચાઈ શકે છે. એક સીધો મેસેજ જાય છે પ્રજામાં કે આ ઉમેદવારો આવી કક્ષાના છે. બીજું કારણ એ છે કે સુરત એક મોડેલ છે ભારતીય જનતા પાર્ટી માટે, ને સુરત મિની ભારત છે. તો અહીંયા જે લોકો વસે છે એ ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે એ સમર્થકોને તમે બીજા રાજ્યમાં એનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરી શકો. અને ખાસ કરીને ગુજરાત અને સુરત એવું સાબિત કરી દે છે કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી પહેલું કમળ એટલે પહેલી સીટ બિનહરીફ જીતીને આ પણ થઈ શકે છે એ પ્રસ્થાપિત કરવા માટે સુરતને પસંદ કરવામાં આવ્યું છે એવું મારી દ્રષ્ટિએ, પ્રથમ દ્રષ્ટિએ મને લાગે છે. અને એમાં કંઈક અંશે કાવા દાવા કે જે ગણો તે ચૂંટણી પંચની જે પ્રક્રિયાની ખામી છે, છીંડા છે, એનો ઉપયોગ કરીને આજે આ સફળ થયા છે. પણ હું એક માનું છું કે કેટલાક ઇતિહાસ ભવિષ્ય કલંકિત સાબિત થતા હોય છે અને અત્યારે આ થયું છે અમારા સુરત. ઓકે, એકાદ મિનિટ જેટલો સમય છે, 50 સેકન્ડ જેટલો સમય. જે લોકશાહીની હત્યા થઈ ગઈ છે, થઈ રહી છે, વિપક્ષના જે આક્ષેપ છે ઓવરઓલ ઇન જનરલ, હવે આ ઘટનાને એના સાથે સરખાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે વિપક્ષ, ઓપનલી કહી રહ્યું છે. એનાથી શું મેસેજ જશે દેશભરમાં બાકીના જે 6 તબક્કા બચ્યા છે? તમારી સલામત સીટ હતી અને એના ઉપર તમે પ્રયોગ કરી, ત્યાં કોંગ્રેસ વીક છે, ખબર છે કે વન સાઇડેડ છે, એટલે ત્યાં પ્રયોગ થઈ શકે. જ્યાં કાંટાની ટક્કર હોય ત્યાં બધી વસ્તુઓ ના થાય. પણ આ જે પ્રયોગ છે એ પ્રયોગ આખા દેશની અંદર એક મેસેજ એવો આપશે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ સ્પર્ધા કરવાના બદલે હવે જે અત્યાર સુધી વિપક્ષોને સાચા પાડવાની વાત છે, જે વિપક્ષ કહી રહ્યું છે કે ભાઈ લોકતાંત્રિક વ્યવસ્થાઓ ઉપર અમને ભરોસો નથી, તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો આ બધી જ બાબતોને ભારતીય જનતા પાર્ટી સ્વયં જે છે એ આવી ઘટનાઓથી પ્રૂવ કરી રહી છે. અને એટલે મેસેજ એ જ જાય લોકોની અંદર કે ભાઈ આવનારા દિવસોમાં આ એક પ્રયોગ થયો છે, હવે આવા જ વધારે પડતા પ્રયોગ કારણ કે આપણે જોઈએ છે કે અચાનક ચૂંટાયેલી સરકારોમાં સવારે 5 વાગે શપથ લેવાય, આ એક નવો પ્રયોગ થયો હોય. આજે જે થયું છે કે મેન્ડેટ લઈને બાળક જતું રહે, એક બીજો પ્રયોગ હતો. આજે એક ત્રીજો પ્રયોગ એવો થયો કે ટેકેદારો જ ખસી ગયા. એટલે નવી કેટલી પ્રકારની વ્યૂહરચનાઓ, જે વ્યૂહરચનાઓ લોકતંત્ર માટે ને એની મર્યાદાઓ માટે યોગ્ય નથી એવી અપનાવવામાં આવશે. આ પ્રશ્ન છે જે આખા દેશમાં જવાનો. ઓકે, આ જશે અને કઈ રીતે જનતા લેશે, જનતા પર છોડીએ. પણ કોઈને લડ્યા વગર જીતવું છે, કોઈને લડવું જ નથી, આ પ્રકારનો સંદેશ પણ જનતા કઈ રીતે લે છે આ લોકશાહીમાં. 7 તારીખને બહુ વાર નથી, પણ બાકીની 25 સીટ પર કઈ પ્રકારનો મેસેજ જાય છે અને જનતા કઈ રીતે લઈ રહી છે વર્તમાન લોકશાહીમાં, જોવું રોચક રહેશે. ધન્યવાદ બરિયા સાહેબ, ધન્યવાદ રાજેશભાઈ ઠાકર ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.